સુરેન્દ્રનગરના લીંબડી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં હોબાળો થયો। ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવામાં આવતી કીટ અધૂરી અને ગુણવત્તા વગરની તેમજ નિયમો મુજબની ચીજવસ્તુઓ ન મળતા લોકોએ હોબાળો કર્યો। ગરીબોને મળેલી કીટમાં અપૂરતી વસ્તુઓ હોવાથી લોકોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો। આ અંગે અધિકારીઓને રજૂઆત કરતા તેમણે ઉપરથી જ અધૂરી કીટો આવી હોવાનું રટણ કર્યું હતું। तो अहीं બે જ વસ્તુ છે, એક ચેર છે અને એક મશીન છે। તેમાં એ લોકો એમ કે છે સાધન ગરમ કરવા માટે હોય છે, તો અમને જે કીટ પૂરતી આપે તો અમે એને ઓવનમાં મૂકીએ તો થશે ને ગરમ, નહીતર ગરમ નહીં થાય। સાધન વગર અમે મૂકશું કેમ? બે વસ્તુથી અમારે પાર્લર ચાલે? આ અમારો પ્રશ્ન છે। અમને પીટ તો તમને એવું લાગે કે આમ જ કાઢ લીધું હોય છે? જ્યારે ફોન કરીએ ત્યારે એમાં બધી વસ્તુના નામ લખ્યા હોય છે। એમાં 22 મશીન આપે છે, તો 22 મશીનમાંથી બે જ વસ્તુ છે 22 વસ્તુમાંથી। તો એ વસ્તુ આ બધી લિસ્ટ ક્યાં ગઈ? આજે અમે લીંબડી ખાતે માર્કેટિંગ યાર્ડમાં રૂબરૂ જ્યારે મુલાકાત લીધી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જે ગરીબ કલ્યાણ મેળાની જે વસ્તુ જે આપવાની હોય છે લાભાર્થીઓને, એમાં વસ્તુ આપે છે કાંઈ, લખે છે કાંઈ ને આપે છે કાંઈ। ત્યારે અમે જ્યારે ખોલીને જોયું ત્યારે ખબર પડી કે બ્યુટી પાર્લરની સામગ્રી હોય, કોઈ પાપડ બનાવવાની વસ્તુ હોય, એમાં લખે છે કાંઈ ને આપે છે કાંઈ। પાર્લર કર્યું છે બરાબર, એને ખુરશી તો ઓલરેડી ઘરમાં હોય જ છે, ખુરશી નો આપે ને એનો કોઈ પ્રશ્ન નથી। એને પાર્લર ને 22 23 આઈટમ જોઈએ, આઈબ્રોની કીટ છે, વાળ સીધા કરવાનું મશીન છે, વેક્સનું મશીન છે, આ બધું અંદર લખ્યું છે। તો પછી એમને ઈ તો આપવું જ જોઈએ ને, ફરજિયાત। તો કેટલી વસ્તુ આપી? એટલી નહીં, ઓલું બર્ગરનું મશીન છે અને ખુરશી છે।